હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 9 વિષય ગણિત પાઠ 7 ત્રિકોણના સ્વાધ્યાય 7.1ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે। તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો। તો ચાલો આપણે સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ। તો અહીં સ્વાધ્યાય 7.1નો આપણો પહેલો પ્રશ્ન છે, ચતુષ્કોણ ABCDમાં AC બરાબર AD અને AB એ ખૂણો A નો દ્વિભાજક છે। સાબિત કરો કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ ABD છે અને BC અને BD વિશે તમે શું કહી શકો। તો અહીં આપણને આકૃતિ આપી છે, તો એના પરથી આપણે સાબિતી લખી શકીએ કે અહીં ત્રિકોણ ABC અને ત્રિકોણ ABD માટે પહેલું AC બરાબર AD કે જે પ્રશ્નમાં આપેલું છે અને AB બરાબર AB કે જેમાં સામાન્ય બાજુઓ છે અને ખૂણો CAB બરાબર ખૂણો DAB થાય છે કે અહીં AB એ ખૂણો A નો દ્વિભાજક છે। તો આમ બા શરત અનુસાર ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ ABD થશે। તો અહીં ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ ABD હોવાથી BC બરાબર BD થશે। એના પછી આપણો બીજો પ્રશ્ન છે કે જેમાં AD બરાબર BC અને ખૂણો DAB બરાબર ખૂણો CBA હોય તેવો ચતુષ્કોણ ABCD છે। સાબિત કરો પહેલું ત્રિકોણ ABD સમરૂપ ત્રિકોણ BAC, બીજું BD બરાબર AC અને ત્રીજું ખૂણો ABD બરાબર ખૂણો BAC છે। તો અહીંયા આપણને આ પ્રમાણેની આકૃતિ આપી છે। તો ચાલો એને આપણે સાબિતી કરીએ કે અહીં AD બરાબર BC અને ખૂણો DAB બરાબર ખૂણો CBA આપેલો છે। તો આપણે લખી શકીએ કે ત્રિકોણ ABD સમરૂપ ત્રિકોણ BAC થાય કે જેમાં AD બરાબર BC કે જે પ્રશ્નમાં આપ્યું છે, ખૂણો DAB બરાબર ખૂણો CBA પણ પ્રશ્નમાં આપ્યું છે અને AB બરાબર BA કે જે સામાન્ય બાજુઓ છે। તો આમ બાખુબા શરત અનુસાર ત્રિકોણ ABD સમરૂપ ત્રિકોણ BAC થાય। એના પછી બીજું કે BD બરાબર AC, તો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ BAC હોવાથી BD સમાંતર AC થશે। ત્રીજું ખૂણો ABD સમરૂપ ત્રિકોણ BAC, તો આમ આપણે લખી શકીએ કે ત્રિકોણ ABD સમરૂપ ત્રિકોણ BAC હોવાથી ખૂણો ABD બરાબર ખૂણો BAC થશે। તો હવે એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે AD અને BC એ રેખાખંડ AB પરના સમાન લંબ છે। સાબિત કરો કે CD એ ABને દુભાગે છે। તો અહીંયા આપણને આકૃતિ આપી છે, તેના પરથી આપણે લખીએ કે અહીં AD અને BC રેખાખંડ AB પરના લંબ છે। ત્રિકોણ AOB અને ત્રિકોણ BOC માટે ખૂણો A બરાબર ખૂણો B કે જે કાટખૂણા છે, AD બરાબર BC જે પ્રશ્નમાં આપ્યું છે અને ખૂણો AOD બરાબર ખૂણો BOC કે જે સામસામેના વિરોધી ખૂણાઓ છે। આમ બાખુબા શરતના અનુસાર ત્રિકોણ AOD સમરૂપ ત્રિકોણ BOC થશે કે જેથી AO બરાબર BO થશે। આથી કહી શકાય કે CD એ ABને દુભાગે છે। એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે કે L અને M બે સમાંતર રેખાઓ છે, બીજી બે સમાંતર રેખાઓની જોડ P અને Qની રેખાઓ તેમને છેદે છે। તો સાબિત કરો કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ CDA છે। તો આપણે આકૃતિ પરથી લખીએ કે અહીં જે P સમાંતર Q છે અને L સમાંતર M છે। તો ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA માટે ખૂણો BCA બરાબર ખૂણો DAC એ આપણી યુગ્મકોણની જોડ છે, ખૂણો BAC બરાબર ખૂણો DCA કે જે યુગ્મકોણની જોડ છે અને AC બરાબર AC કે જે સમાન બાજુઓ છે। આમ બાખુબા શરતના આધારે ખૂણો ABC સમરૂપ ત્રિકોણ CDA થાય। તો એના પછીનો આપણો પાંચમો પ્રશ્ન છે કે રેખા L એ ખૂણો A નો દ્વિભાજક છે અને B એ રેખા L પરનું કોઈક બિંદુ છે। BP અને BQ એ Bમાંથી ખૂણો Aની બાજુઓ પરના લંબ છે। સાબિત કરો પહેલું ત્રિકોણ APB સમરૂપ ત્રિકોણ AQB અને બીજું BP બરાબર BQ અથવા B એ ખૂણો Aની બાજુઓથી સમાન અંતરે આવેલું છે। તો અહીં આપણને રેખા L આપી છે કે જેના પર બિંદુ B છે અને જે B અને BPને જોડે છે। તો ચાલો આપણે તેની સાબિતી લખીએ કે અહીં જે રેખા L છે એ ખૂણો A નો દ્વિભાજક છે અને B એ L પરનું કોઈક બિંદુ છે। BP અને BQ એ Bમાંથી ખૂણો Aની બાજુ પરના લંબ છે। તો માટે પહેલું ત્રિકોણ APB સમરૂપ ત્રિકોણ AQB માટે ત્રિકોણ APB અને ત્રિકોણ AQB માટે ખૂણો P બરાબર ખૂણો Q કે જે કાટખૂણા બનશે, AB બરાબર AB જે સમાન બાજુ બનશે અને ખૂણો BAP બરાબર ખૂણો BAQ કે જે રેખા L એ ખૂણા A નો દ્વિભાજક છે। આમ બાખુબા શરતના આધારે ત્રિકોણ APB સમરૂપ ત્રિકોણ AQB થાય। એવી જ રીતે બીજું છે કે BQ સમાંતર BP છે અથવા તો B એ ખૂણા Aની બાજુથી સમાન અંતરે આવેલું છે।
તો આપણે લખી શકીએ કે ત્રિકોણ APB સમરૂપ ત્રિકોણ AQB હોવાથી BP બરાબર BQ અથવા તો B એ ખૂણા એની એ બાજુથી સમાંતરે આવેલું છે એવું કહી શકાય. મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો તેને થોડું આમ નીચે કરવાનું થશે અને આપણે ચેનલ જે છે મિત્રો ખાસ તેને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં જે હાઈપનું બટન આપેલું છે તેના પર એક વખત સિમ્પલી ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તમને જે હાઈપનું હોય એ ઓપ્શન આપશે, તેના પર તમારે એક વખત મિત્રો હાઈપ આપવાની થશે. એના પછીનો આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે આકૃતિમાં AC બરાબર AE, AB બરાબર AD અને ખૂણો BAD બરાબર ખૂણો EAC, તો સાબિત કરો કે BC બરાબર DE. તો આકૃતિ છે એના પરથી આપણે લખીએ કે અહીં આપેલ છે કે AC બરાબર AE, AB બરાબર AD અને ખૂણો BAD બરાબર ખૂણો EAC છે. તો અહીં ખૂણો BAD બરાબર ખૂણો EAC માટે ત્રિકોણ BAD વત્તા ખૂણો DAC બરાબર ખૂણો EAC વત્તા ખૂણો DAC જે આપણે આકૃતિ પરથી લખી શકીએ અને બંને બાજુ આપણે ઉમેરી દઈએ ત્રિકોણ DAC. તો માટે ખૂણો BAC બરાબર ખૂણો EAD જે આપણને પહેલું મળ્યું. હવે ત્રિકોણ ABC અને ત્રિકોણ ADE માટે AE બરાબર AE કે જે પ્રશ્નમાં આપ્યો છે, તો માટે ત્રિકોણ BAC બરાબર ખૂણો BED જે આપણે પહેલાં પરથી લખ્યું અને AC બરાબર AC કે જે પ્રશ્નમાં આપણને આપ્યું છે. એના પછી આપણે લખી શકીએ કે બાખુબા શરત અનુસાર ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ ADE થાય, તો આમ BE બરાબર DE થાય. એના પછીનો આપણો સાતમો પ્રશ્ન છે કે AB એક રેખાખંડ છે અને P તેનું મધ્ય બિંદુ છે. ખૂણો BAD અને બરાબર ખૂણો ABE અને ખૂણો EPA બરાબર ખૂણો DPB થાય તેવા બિંદુઓ D અને E રેખા ABEની એક બાજુએ આવેલા છે. તો સાબિત કરો કે પહેલું ત્રિકોણ DAP બરાબર ત્રિકોણ EBP અને બીજું ત્રિકોણ AD બરાબર BE. તો આપણે લખીએ કે AB એ એક રેખાખંડ છે અને P તેનું મધ્ય બિંદુ છે. એટલે ખૂણો BAD બરાબર ખૂણો ABE અને ખૂણો EPA બરાબર ખૂણો DPB. આમ તેવા D અને E એ રેખા ABની એક બાજુએ આવેલા છે. તો માટે ત્રિકોણ ખૂણો EPA બરાબર ખૂણો DPB. તો માટે આપણે લખી શકીએ કે આ જે સમીકરણ છે એમાં આપણે બંને બાજુએ ખૂણો DPEને ઉમેરી દઈએ. તો આપણે લખી શકીએ કે ખૂણો DPA બરાબર ખૂણો EPB જે આપણને સમીકરણ 1 મળશે. તો માટે આપણે ત્રિકોણ DAP સમરૂપ ત્રિકોણ EBP આપ્યું છે. તો માટે એના પરથી આપણે લખીએ કે AP બરાબર BP કે જે P એ ABનું મધ્ય બિંદુ છે. ખૂણો DPA બરાબર ખૂણો EPB કે જે આપણે સમીકરણ 1 પરથી લખ્યું અને ખૂણો BAD બરાબર ખૂણો ABE કે જે આપણે પ્રશ્નમાં આપ્યું છે. આમ બાખુબા શરતના આધારે ત્રિકોણ DAP સમરૂપ ત્રિકોણ EBP થશે. એના પછી બીજું કીધું હતું કે AD બરાબર BE સાબિત કરવાનું છે. તો અહીં જે ખૂણો DAP બરાબર ખૂણો EBP આપ્યું હોવાથી આપણે લખી શકીએ કે AD સમાંતર BE થશે. અને એના પછીનો આપણો આઠમો પ્રશ્ન છે કે કાટકોણ ત્રિકોણ ABCમાં ખૂણો C કાટખૂણો છે. M એ કર્ણ ABનું મધ્ય બિંદુ છે. DM બરાબર CM થાય તે રીતે C ને M સાથે જોડીને D સુધી લંબાવવાનું છે. બિંદુઓ D અને B ને જોડો અને સાબિત કરો કે ત્રિકોણ AMC બરાબર સમરૂપ ત્રિકોણ BMD. બીજું ખૂણો DBC એ કાટખૂણો છે અને ત્રીજું ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ ACB અને ચોથું CM બરાબર 1/3 AB. તો ચાલો આપણે સાબિત કરીએ. તો સૌથી પહેલાં આપણે લખીએ કે અહીં આપેલ છે કે કાટકોણ ત્રિકોણ ABCમાં ખૂણો C એ કાટખૂણો છે. M એ કર્ણ ABનું મધ્ય બિંદુ છે અને DM બરાબર CM થાય તે રીતે C અને M જોડીને D સુધી લંબાવવાનો છે. તો પહેલું ત્રિકોણ AMC સમરૂપ ત્રિકોણ BMD આપ્યું છે. તો હવે આ બે ત્રિકોણો માટે આપણે લખી શકીએ કે M બરાબર BM કે M એ કર્ણ ABનું મધ્ય બિંદુ છે. CM બરાબર DM જે આપણને પ્રશ્નમાં આપ્યું છે અને ત્રિકોણ CMA બરાબર ખૂણો DMB કે જે આપણે સામસામાના વિરોધી ખૂણાઓ છે. આમ બાખુબા શરતના આધારે ત્રિકોણ AMC સમરૂપ ત્રિકોણ BMD થશે. એ જ રીતે બીજું છે કે ત્રિકોણ ખૂણો DBC એ કાટખૂણો છે. તો ખૂણો ACM બરાબર ખૂણો BDM જે આપણો યુગ્મ કોણ છે. તો અહીં AC સમાંતર BD થશે. તો ત્રિકોણ ACB વત્તા ખૂણો DBC બરાબર 180. તો માટે અહીં આપણને આજે ખૂણો ACB છે તો 90 આપ્યું છે. તો માટે 90 વત્તા ખૂણો B બરાબર 180. તો માટે ખૂણો જે B એટલે કે DBC બરાબર 90 થશે. એના પછી ત્રીજું છે કે ખૂણો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ ACB. તો એના માટે આપણે લખીએ
કે BC બરાબર BC કે જે સામાન્ય બાજુ છે, DB બરાબર AC કે જે આપણને પ્રશ્નમાં આપ્યું છે, અને ખૂણો ACB બરાબર ખૂણો DBC જે કાટખૂણો છે. આમ બાકુબા શરતના આધારે આપણે ત્રિકોણ જે સમરૂપ થશે. ચોથું છે કે CM બરાબર 1/3 AB. તો અહીં ખૂણો ત્રિકોણ DBC સમરૂપ ત્રિકોણ ACB હોવાથી આપણે લખી શકીએ કે જે DM બરાબર CM છે અને એના બરાબર AM અને BM છે, કે જે M એ કર્ણ ABનું મધ્યબિંદુ છે. તો આપણે લખી શકીએ કે DM વત્તા CM બરાબર DM વત્તા AM. તો માટે CM વત્તા CM બરાબર AB, આ આપણો આખો AB થશે. તો માટે CM બરાબર 1/3 AB. તો આ રીતે આપણે આની સાબિતીને આપી શકીએ. તો અહીં આપણો આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો, અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.